રાજકોટવાસીઓ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 મે 2024ના રોજ જે આપણો ગુજરાત સ્થાપના દિવસ છે એ દિવસે રાજકોટમાં આવેલ અટલ સરોવરનું જે કામકાજ છે એ પૂરું થઈ ગયું છે અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે. તો અહીંયા ઘણા બધા જે રાજકોટવાસીઓ છે એ મુલાકાતે આવી રહ્યા છે. સાંજના 5:30 વાગ્યાથી લોકોની મેદની ધીમે ધીમે વધી રહી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે ડાન્સ ને અલગ અલગ જાતના પરફોર્મન્સ પણ અહીંયા થવાના છે. એ રીતની વ્યવસ્થા પણ છે. અંદર આવતાની સાથે જ અલગ એક આખું પાણીથી ભરેલું જે છે ફાઉન્ટેન પણ આપણને જોવા મળે. નાના બાળકો હોય તો એ આ દ્રશ્યો જોઈને એકદમ ખુશખુશાલ થઈ જશે. આગળ જઈએ એટલે આપણને એક મોટા અક્ષરે જોવા મળશે રંગીલું રાજકોટ. જી હા મિત્રો, આ અટલ સરોવરની અંદર સેલ્ફી પોઈન્ટ એટલા આપેલા છે કે અહીંયા આવો ને એટલે તમારા ફોનમાં અલગ અલગ જાતના ઘણા બધા તમે છે ને ફોટોઝ ક્લિક કરી શકો. જ્યાં રંગોલી રાજકોટ લખેલું છે ને ત્યાં એક ફોટોમાં તો મન ભરાય જ નહીં. એટલે અલગ અલગ એંગલથી માણસો છે ને 8-10 ફોટા તો લઈ જ જશે. સાથે જો અહીંયા તમને લાઇટ અને સાઉન્ડ શો જે છે એ પણ ચાલુ થઈ જવાનો છે. અને જ્યાં રંગીલું રાજકોટ લખેલું છે ત્યાં તમે સેન્ટરમાં ઊભા રહો અને ફરતે નજર કરો એટલે તમને વિશાળ જગ્યા જોવા મળશે અટલ સરોવરની. અને સેન્ટરમાં આવેલો છે આપણો રાષ્ટ્રધ્વજ.